સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા પ્રદીપ બાબા વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા આ ઢોંગી બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે। શુક્રવારે ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિ મંડળ રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું। આયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો। આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો। ડોક્ટરોના મતે યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવતી આવી ઊંટ વેદગીરી દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે રમત છે। સુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય। ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે। સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ ગુરુ તેના સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓથા હેઠળ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો હતો। નકલી નોટો છાપવાની સાથે સાથે તેણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે। તેની ધરપકડ બાદ હવે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસનો વ્યાપ પણ વધી રહ્યું છે। આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ, કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે। તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય। ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે। આ લોકોને પણ વિનંતી કરું છું કે દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો। 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય। તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે। છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે। અંતમાં ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસ્ખા નથી। વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ અને લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે। સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે।